ગાઈસ લાઈટ આવી જઈને મારી મમ્મીને લાઈટનું ટેન્શનમાં માથું ચડી ગયું. ગાઈસ ધાબા ઉપર જોરદાર પવન આવે અને મારી મમ્મી અને ભાભીએ શુભ સમાચાર આપ્યા કે હું અધેડાના ઓલા શું કહેવાય ઓદેડાના પિંજરામાં ખિસકોલી કરી જઈ એ નીકળ્યું બચારી મહિન મૂજી જઈએ અલે પણ તમે બીજો હો બુડો ઓલીનું મોઢું આવી જાય શું કરો નાટક નીકળી જા ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો સવારના વાગી ગયા છે 8:30 અને આપણે ઊંચી ચાંદના ગયા હતા. હવે જય માતાજી મમ્મી, જય માતાજી. મારા મમ્મી ભલે રાહાનું ટિફિન અને મારા પપ્પા દીવા બત્તી કરીને બેઠા છે અને હવે જશે દુકાને. જય માતાજી ભાભી, જય માતાજી. પાછળ વરસીને આવ્યો. તો ગાઈસ હવે આપણે શું ફર્યું પછી આપણે ફરી બળ્યું ઘરમાંથી. તો ગાઈસ વાગી ગયા છે બપોરના 11:30 અને આપણે હવે બવાનું કામ પતી ગયું અને ખાઈએ લીધું હે. અને મમ્મી ઘસે છે વાસણ ખાધાના અને ભાભી કરે પોતું અને હું કરીશ સ્ટેન્ડ ફીટ કપડાનું. કેટલા દાડે કહેતો હતા નહીં હવે આજ મમ્મીનું મુહૂર્ત આવ્યું. આજ વરસાદ નહીં આવ્યો તમે પણ તો ફીટ કરી દેવી આનું કંઈ ઠેકાણું નહીં. તડકો કાઢે તો કાંઈ જમે બમે લીધું નવાનું કામે પછી ખાલી કચરા પોતા જાય તો હું ફટાફટ કરી નાખું સ્ટેન્ડ ફીટ. તો ગાઈસ અમારા 8 મહિના મૂકી દીધું હતું સ્ટેન્ડ અને હવે ગાડ્યું તે ભકીબુન ફિટ કરે. ચોમાહામ જુઓ ને પા લુગડો હુકવા ખાઈ બેન હવે નવરા થઈ જાય ને હવે કચરા પોતું બાકી હે. હા ગાઈસ આપણે સ્ટેન્ડ તો ફિટ કરી નાખ્યું. વરસાદ એ ચાલુ થઈ ગયો, ફૂલ ચાલુ થઈ ગયા. પકડો હું આપું. હું ઊંચા ચપટી તો કરી નાખું. તો ગાઈસ ઘડીકમાં તો પતરાય પડા દીધા. ખેતરમાં પાણી ભરી ગયા ને આપણું. તો ગાઈસ આપણા ફૂલડા જોરદાર ખીલીને આવતા રહ્યા અને આપણે આવે તે બધા ઝાડવા મસ્ત મોટા થઈ ગયા. લઈ લીધી ને હવે જવી નીચે. વરસાદે જોરદાર ચાલુ થઈ ગયો, પતરાય પલ્લી ગયા. ફીટ કરીને તરત અંદર પીડાઈ દો એટલે નહીં નીકળે, નકર નીકળશે. અંદર કર્યું. તો ગાઈસ વાગી ગયા 5:30 અને મારા મમ્મીની ભૂઈ ઉઠી ગયા પણ તો ઊંઘ નથી આવતી એટલે આપણે કરતા હતા એડિટિંગ અને જોરદાર અંધારું આવી ગયું હે. આપણે સ્ટેન્ડમાં કપડાં બધા મૂકી ગયા હતા તો બધા ઢગલો કર્યો વાળવાનું બાકી. મસ્ત અંધારું આવી મસ્ત. હવે શું કરે? 3 કલાક થઈ ગયો. કલાક તો તમે લાઈટ જઈ તો ઉઠાતા મને ખબર હે. છેલ્લા 2:30 વાગે 2:30 વાગે જઈ મને ખબર હે.
તો તું આવી નહીં લાઈટ અંધારું જેવું આવ્યું. તો ગાઈસ વાગી ગયા હે સાંજના 6 અને આપણે નાસ્તો બાસ્તો કરી નાખ્યો હે. અને મારી મમ્મીને ચડ્યું માથું તે મારી મમ્મી હોતી હે ચક્કર આવે બીપી વધઘટ થઈ રહી. અને બાપી બનાવે છે ગરમા ગરમ શીરો. અને અમારે લાઈટ જતી રહે મેં થાંભલે તેમને ફોન કર્યો કે આવે હું કરવાની મમ્મી. ગાઈસ તડકો અંધારું બધું ભેરું આવ્યું. ચાલો આવશે શિખર માં તો ચાર્જિંગ એ પતી ગયું ગાઈસ ફોનમાં. ચાલ આવશે ફોન કરું પાછો. એક્ટિવા આ તો કોક બીજા કોક નીકળે ને ગાઈસ એવું થાય કે હું કરનાર આવ્યો હું કરનાર. તો ગાઈસ ચાર્જિંગ ઓછું એટલે થોડો થોડો વ્લોગ બનાવીશ. બહુ બધો નહીં બનાવું. અને ભાભીએ ખીડકી ખોલી દીધી. તો ગાઈસ ભાભી બનાવે છે શીરો. તો લોટ શેકે ભાભી ગરમા ગરમ શીરો હે આ લાગે અવાજ આવે. તો ગાઈસ લાઈટ નહીં ને તે પંખા લાગે. અને મારી મમ્મીને ટેન્શન થાય ફટાફટ આવે સારું ન કર વરસાદમાં પછી રાતે નહીં મમ્મી. અને પવન રહેતો નહીં ને વરસાદનું નક્કી નહીં. તો ગાઈસ જોરદાર અંધારું એ આવ્યું હોય ને જોરદાર તડકો હે. જો ગાઈસ સ્કાય છે મસ્ત લાગે સ્કાય. તો ગાઈસ આ મેન ધાબળીની લાઈટ જતી રહી છે. તો ભાઈને ફોન કર્યો હવે. ગાઈસ અમુક અંધાર આવી જાય. તો ગાઈસ એ ભાઈ અમુક કરીને તો જતા રહ્યા ને હું બહાર નિરીક્ષણ મારતી હતી ત્યાં ભાભી શીરો બનાવી નાખ્યો. તો ગાઈસ લાઈટ આવી જઈને મારી મમ્મીને લાઈટનું ટેન્શનમાં માથું ચડી ગયું. વાગી ગયા 7 ના 7 વાગવા હવે 6 નહીં વાગી. બોલો લાઈટ તો આવી ગઈ પણ મારા મમ્મીને હજુ માથું નહીં મટે. તો ગાઈસ વાગી જાય રાતના 7 અને આપણે માતાજીના વિહતમાના અને જોગણીમાના દીવાબત્તી કરી નાખ્યા. અને મારા મમ્મીને તો જે ધાબા ઉપર મમ્મી જે નિરીક્ષણ આવે ઝાડવાને જોરદાર પવન ચડી ગયો હે. મમ્મી મારા નિરીક્ષણ તડકા જેવું હે ને નીચે ગાઈસ. ઓહો જો ગાય જોરદાર અંધારું આવ્યું. હવે આવે એટલો સાચો માથું મટ્યું મમ્મી. આ મમ્મી જોરદાર થઈ છે. ઓલું હતું શીખવર કશાકનો વેલો મસ્ત ફૂટી ને જો બીજી ફૂટી હે ડુંગળી કો બીજી છે ડુંગળી. એટલે આને શું કરી દઉં એટલે તમે ચોપી દી ખરાબ થઈ ગઈ જો ગાઈસ લીલી ડુંગળી આપણી ફેવરેટ ડુંગળી. અને આમાં કોથમી છે ને
તમારે શું આપણે માટી જે ઓલા વાળી બીજ વાળી છે એટલે ના કોથમી છે આ કોથમી છે આ ઝાણા પાંદા આવા જ હોય કોથમી ના ત્યાં વાઈ હતી હું બે ના એટલે અત્યારે ત્યાં વાઈ હતી પણ હું કલકત્તા રમતી હતી ને તારે આવું હતું અલી હવે હું નથી પેલા એક વાવતી હતી શું તમે બોલો આપણા હાથમાં જોરદાર થઈ ગયા છે હાથમાં જોરદાર તો ગાઈસ હનુમાનજીની અને રામજી મંદિરની અને મહાદેવના ની આરતી થાય આ હે મહાદેવનું પછી આ હે રામજી મંદિર અને આઇકોન છે હનુમાનજીનું મંદિર આઇકોન અને ભાઈ તો ખાવા આવ્યા હતા રહીશ તો ગાઈસ હવે આપણે ડાયરેક્ટ મળીએ જમવા ટાણે કેમ કે હવે નીચે જઈને અમે કરશું રોટલી અને ફોનમાં ચાર્જિંગ ઓછું હોય તો ગાઈસ હવે આપણે મળીએ તો ડાયરેક્ટ જમવા ટાણે તો ગાઈસ ધાબા ઉપર જોરદાર પવન આવે અને મારા મમ્મી અને ભાભીએ શું સમાચાર આપ્યા કે હું વાદીડાના ઓલા શું કહેવાય વાદીડાના પિંજરામાં ખિસકોલી ગળી જઈ આ બધા બિયારણ ખાઈ જતી હતી એટલે કરી છે કાઢો બારીને એ નીકળ્યું બચારી મહીન મૂજી જઈએ અલે પણ તમે બીયો હો બુડો ઓલીનું મોઢું આવી જાય શું કરો નાટક નીકળી જા બચારી જતી રહી કરું મજા આવે પૂરી જાય ને મમ્મી તો ગાઈસ અમારે ચાલવા ના કરી જાય ગાઈસ ખિસકોલીને તો બારી કાઢી દીધી અને હવામાં જમી નીચે હા ઉપર ની બટકું પડી જાય લેવું તો ખાલી કહું નહીં હા શું તો ગાઈસ હવે આપણે કરશું રોટલી અને હવે મળવી આપણે જમવા ટાણે તો ગાઈસ બાકી જ્યાં હે રાતના 9 દરરોજના જેમ અને મારા પપ્પા આવતા રહ્યા ટૂંકા નહીં ઘરનું કીધું પણ મારા દાદા સવારમાં ના આવ્યા અને હવે અમે બધા બેવી જમવા હું એક જ બાકી બીજા બધા બેસી ગયા મારા મમ્મી ખાલી બેઠી હજુ પીરસે હે તો શું બનાવી મમ્મી અરબી શીરો કાકીનો શીરો બટાકા ડુંગળીનું શાક રસારું રસા પછી ઘઉંની રોટલી અને પછી ઠંડી ઠંડી છાશ. ચાલો બધા જમવા. તો ગાઈસ ચાલો બધા જમવા હવે અમે બેસું જમવા તો આ વ્લોગ અહીંયા ધ્યાન કરવી અમારો વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય બાય